સુરતમાં 6 કરોડની કિંમતનું કોબરાનું ઝેર પકડાયું છે। સુરત એસઓજી પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત 5 કરોડ 85 લાખ રૂપિયાની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું ઝેર વેચવાની પેરવીમાં હતા। જોકે આ પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml એટલે કે કોબરા વેનોન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે।